મેં મારી દીકરીના મનને સમજવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો. તો પછી મેં એક બાપ થઈને મારી દીકરીના સપના પૂરા કરવાનો વિચાર ક્યારેય નથી કર્યો. તો પછી એના સાસરિયાવાળા તો પારકા છે, એમની પાસેથી મારી દીકરી શું આશા રાખી શકે? આવી રીતે મનમાં ને મનમાં રામજીભાઈ પસ્તાવો કરતા રહ્યા છે. મોટા શહેરના નંદનવન વિસ્તારના એક નાની પોળમાં રામજીભાઈનું કુટુંબ રહેતું હતું. એમને એક દીકરો અને એક દીકરી. એમાં મોટી દીકરી કોમલ અને નાનો દીકરો નિખિલ, બંને વચ્ચે માંડ 3 વર્ષનો ગેપ છે. રામજીભાઈ તેમના સમાજમાં સારી એવી ઇજ્જત અને આબરૂ ધરાવતા હતા. એમનો પરિવાર ખાધે પીધે ખૂબ જ સુખી હતો અને એમના દિવસો આનંદમય પસાર થઈ રહ્યા હતા. રામજીભાઈ એક પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા અને એમના પત્ની શારદાબેન ઘરકામ કરીને બાળકોને સંભાળતા હતા. એમના બંને બાળકો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા. રામજીભાઈનો સ્વભાવ થોડો ગરમ હતો, એથી એમના ઘરમાં તેમની સામે કોઈ ઊંચા અવાજે બોલતું નહીં. રામજીભાઈ જેવા પોતાના ઘરમાં આવે કે ઘરનું વાતાવરણ એકદમ શાંત થઈ જતું. રામજીભાઈ થોડા જૂના રીતિ રિવાજમાં અને સંસ્કારોમાં માનનારા વ્યક્તિ હતા. પોતાના સમાજમાં માન મર્યાદા, ઇજ્જત, આબરૂ આ બધું એમના માટે ખૂબ જ મહત્વનું હતું. પછી કોમલે કોલેજમાં રહીને જ પોતાનો પ્રોજેક્ટ પૂરો કર્યો. થોડા સમય પછી કોલેજના એક ફંક્શન હતું, તેથી કોલેજના બધા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. કોમલ પણ ત્યાં સહજતાથી ઊભી હતી, પરંતુ ભગવાનને કરવું કે ત્યારે રામજીભાઈ કોમલની કોલેજ પાસેથી પસાર થતા હતા અને તેમણે કોમલને આવી રીતે ગ્રુપમાં છોકરાઓ સાથે વાત કરતા જોઈ લીધી એટલે તેઓ લાલ પીળા થઈ ગયા. ત્યારે તેઓ કશું બોલ્યા વિના ચૂપચાપ ઘરે ચાલ્યા ગયા અને તેઓ કોમલની ઘરે આવવાની રાહ જોવા લાગ્યા. જેવી કોમલ ઘરે આવી ત્યારે તેના પપ્પા ગુસ્સે થતા બોલ્યા કે તું કોલેજમાં છોકરાઓ સાથે ઊભા રહીને વાતો કરી રહી હતી. મેં તને પહેલાં પણ કહેલું છે, મેં તને ત્યાં ભણવા માટે મોકલેલી છે, અજાણ્યા છોકરાઓ સાથે ગપ્પા મારવા. શું આપણા સંસ્કારો આવા છે? ત્યારે તેમણે કોમલની એક પણ વાત સાંભળી નહીં અને એનું બીજા દિવસેથી કોલેજ જવાનું બંધ કરાવી દીધું. તેને કહ્યું કે હવે તું ઘર બેઠા પરીક્ષા આપ. ત્યારે કોમલને તો તેના પપ્પા સામે બોલવાની જરા પણ હિંમત નહોતી. પછી થોડા સમય બાદ કોમલ માટે લગ્નના સારા ઘરના માંગા આવવા લાગ્યા. ત્યારે કોમલના પોતાના મનમાં ને મનમાં મૂર્જાયેલી હતી અને કારણ એનું એ હતું કે તેના આગળના ભવિષ્ય માટે શું કરવું, કેમ કે તેની જિંદગીનો ફેસલો એના પિતા દ્વારા લેવામાં આવતો હતો. ત્યારે તે કંઈ પણ બોલી ન શકે કે પોતાનો નિર્ણય કહી શકે એવી હિંમત એનામાં નહોતી. એને લાઈફમાં આગળ વધવું હતું અને ભણવું પણ હતું. સારી એવી જોબ મેળવવી હતી, પોતાના સપના સાકાર કરવા હતા, પરંતુ તેના પિતાની આગળ કશું બોલવાની એની જરા પણ હિંમત ચાલતી નહોતી. ઘરના બધા લગ્ન માટેની તૈયારીઓ કરવા લાગે છે, પરંતુ આ બધા વચ્ચે કોમલની મનની સ્થિતિ ડામાડોળ થવા લાગી હતી અને સાથે જ કોમલ તેના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ આજે એમના દિલમાં કોઈ ખૂણે એના પિતા માટે થોડી પણ તિરસ્કારની લાગણી થઈ આવી. એના મનમાં થયું કે કશું દીકરી માટે લગ્નનું જ બધું છે. શું તેમના સપનાને કોઈ મહત્વ નથી? શું દીકરીને બહાર મોકલો કે કોઈ છોકરા સાથે હસી મજાકની વાત કરે તો તેનો અર્થ એવો છે કે તે ગલત છે? શું દીકરીના લગ્ન કરવાથી દીકરીના સપના સાકાર થઈ જવાના છે? શું આવો જ સમાજનો નિયમ છે કે દીકરીના લગ્ન કરી નાખો એટલે એના માતા પિતા છૂટી ગયા? જો તેને સાસરિયું સારું મળ્યું તો ઠીક છે, અને જો ખરાબ મળ્યું તો દીકરીની જિંદગીનું શું? આવા કેટલા વિચારો કોમલના મનમાં ચાલી રહ્યા હતા. તે તેના પિતા તરફ લાગણીહીન ભાવથી જોઈ રહી હતી. એને એ વાતનો અફસોસ હતો કે તેના પિતા તેને સમજી ના શક્યા અને કોમલના લગ્ન મીત સાથે થઈ ગયા. 19 વર્ષની કોમલ અને 26 વર્ષનો મીત. ત્યારે મીત એક કંપનીમાં સારી એવી નોકરી કરતો હતો. એના પરિવારમાં એના મમ્મી પપ્પા અને 2 બહેનો અને તેનો એક ભાઈ, એમ કરીને 6 જણા હતા. એક બહેનના મેરેજ થઈ ગયા હતા. તેની બહેન અને તેના હસબન્ડ મીતની બાજુમાં જ એક ઘર લઈને ત્યાં રહેતા હતા. કોમલના લગ્ન એવું કહેવામાં આવે કે એમ 1 મહિના સુધી તો બધું સારું ચાલી રહ્યું હતું અને બધા કોમલને ખૂબ સારી રીતે સાચવતા હતા. મિત્ર પણ એનું ખૂબ ધ્યાન રાખતો. હવે લગ્નના એવું કહેવામાં આવે કે મહિના પછી જ કોમલના સાસરિયાવાળા તેના ઉપર ધીમે ધીમે બધા કામ થોપવા લાગે છે. કોમલને તેના સાસુ સવારે 5 વાગે ઉઠાડે અને ત્યારથી લઈને મોડી રાત સુધી કોમલનું કામ ચાલ્યા જ કરતું. ઘરના કામમાંથી ફ્રી થાય ત્યારે તેની સાસુ તેની માટે સાડી કટિંગનું કામ લઈ આવે અથવા તો કોઈ છૂટક કામ, કોઈ નાનું મોટું કામ લઈ આવે, કેમ કે તેને મીતના લગ્નનો ખર્ચો કાઢવાનો હતો. એથી કોમલને થોડો પણ આરામ મળતો ન હતો અને જો ઘરમાં થોડી ઘણી તેની ભૂલ થઈ આવે તો બધા જ તેની ઉપર ચડી જતા અને તેને બોલવા લાગતા અને તેની સાસુનો અસલી રંગ હવે ધીમે ધીમે દેખાવા લાગ્યો હતો. રાત્રિ જ્યારે મીત ઘરે આવે છે ત્યારે કોમલના વિરુદ્ધ ચડામણી કરી તો મીત તેની મમ્મીની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો અને કોમલ ઉપર હાથ ઉપાડી લીધો અને કોમલની એક પણ વાત તેને સાંભળી નહીં. હવે તો કોમલની થોડી પણ ભૂલ થઈ આવે તો બધા જ તેની સાથે ઝઘડો કરતા અને મીત હવે તો એના ઉપર હાથ પણ ઉપાડવા લાગ્યો હતો.
તેમના રૂઢિચુસ્ત ઘરમાં હવે તો વહુનો દરજ્જો એક કામવાળી જેવો અને એને ખાલી ચૂપચાપ ઘરનું કામ કરવાનું. એટલે હવે કોમલની પહેલાં જેવી જ પરિસ્થિતિ પાછી થઈ ગઈ. હવે તો કોમલના સાસુ વધુ પૈસા કમાવા માટે છૂટક કામ તેના માટે વધુને વધુ લાવવા લાગ્યા. ક્યારેક કોમલને એ કામ કરવાના રાતના 1-2 વાગી જતા. આમ ને આમ કોમલના દિવસો પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક તે રોટલી બનાવી રહી હતી અને તેને ઝોકો આવી ગયો અને તેના ધ્યાન વગર તેની સાડીના પલ્લુમાં ગેસના ભાગ આવી જાય છે અને કોમલનો સાડીનો પલ્લુ સળગે છે. તે થોડી સ્વસ્થ થવા જાય ત્યાં તો આખી સાડી આગની ઝપેટમાં આવી જાય છે અને તેના સાસુ આવી ગયા અને તેના સાસુ આ જોઈને હેપતાઈ ગયા કે કોમલને આ શું થયું અને તેઓ કોમલને બચાવવા માટેની બૂમ પાડવા લાગ્યા. અને ત્યારે કોમલ આગથી બચવા માટે તેની સાસુ તરફ જવા લાગી. પરંતુ તેની સાસુને એમ થયું કે કોમલ તેને પકડવા આવી રહી છે, માટે તેની સાસુએ એક લાકડી લઈને કોમલને ફટકારી અને તેને નીચે પાડી દીધી. હજુ તે પાછી ઊભી થવા લાગી એટલી વારમાં તો ત્યાં તેની નણંદ આવી ગઈ અને તેની નણંદે પણ કોમલને 2-4 લાકડી મારીને તે નીચે પાડી દીધી. તેઓને લાગ્યું કે કોમલ તેઓને પકડશે અને તેમણે પણ આગ લગાડશે. એટલી વારમાં ત્યાં આજુબાજુના થોડાક માણસો પણ ભેગા થઈ ગયા અને બધાએ કોમલને ગોદડું અને થોડા કપડાં તેના ઉપર નાખીને શાંત પાડી અને આગ ઓલવી. હવે તો કોમલ બેહોશ બની ગઈ હતી. જ્યારે કોમલને હોશ આવ્યો ત્યારે સૌ પ્રથમ પોલીસવાળા તેને મળવા માટે પહોંચી ગયા અને તેનું બયાન લીધું કે તેની આવી હાલત કોણે કરી. પરંતુ ત્યારે કોમલે કોઈનું પણ નામ ના લીધું. જે હકીકત હતી તે પોલીસને જણાવી. એ મહિલાઓને પછી મળવા માટે કહ્યું. થોડી વાર પછી તેના સાસરિયાવાળા અને તેના મમ્મી પપ્પા પણ તેને મળવા આવી પહોંચ્યા. પરંતુ કોમલે હવે બધાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એણે એના મમ્મી પપ્પાને પણ મળવાની ના પાડી દીધી હતી. ત્યારે કોમલે તેના મમ્મી પપ્પાને કહ્યું કે મારી આવી હાલત કરવાના જિમ્મેદાર તમે બંને જ છો, માટે હું હવે તમારા બંનેમાંથી કોઈ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવા માંગતી નથી. હું જીવીશ તો પણ તમારી સાથે કોઈ પણ સંબંધ નહીં રાખું અને મરી જઈશ તો પણ મને અગ્નિદાહ આપતા નહીં. એ હક પણ હું તમારાથી છીનવું છું. ત્યારે કોમલે એટલું કહીને બધાને બહાર નીકળવા માટે કહી દીધું. ત્યારે કોમલના મમ્મી પપ્પાએ ડૉક્ટરને ખૂબ આજીજી કરી અને તેને મળવા માટેની, પરંતુ કોમલે એને મળવાની ના પાડી દીધી. ના પાડી હોવાથી ત્યાં હાજર ડૉક્ટરોએ કોઈએ પણ કોમલને મળવા ના દીધા. થોડા સમય પછી કોમલની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને કોમલ સાજી થઈ ગઈ. પરંતુ એના પીઠનો ભાગ બળી ગયો હતો. તે હવે પ્લાસ્ટિક સર્જરીથી સાજો થાય તેમ નહોતો. તો પણ કોમલ હવે ઘણા બધા અંશે સારી થઈ ગઈ હતી. હવે કોમલને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય આવી ગયો હતો. ત્યારે કોમલને તેના મમ્મી પપ્પા મળવા માટે પહોંચે છે. તેના મમ્મી પપ્પા અને તેના સાસરિયાવાળા બધા જ ત્યાં આવ્યા હતા. પરંતુ કોમલે હવે બધાને ચોખ્ખું કહી દીધું હતું કે હું તમારા આવા રૂઢિચુસ્ત સમાજમાં તમારા રૂઢિચુસ્ત વિચારો સાથે હું તમારી સાથે જીવી શકું તેમ નથી. અને તેને ચોખ્ખું કહી દીધું કે હવે હું તમારી સાથે નહીં રહું. અને તેના પપ્પાએ શું કહ્યું કે મારી આવી હાલતના જિમ્મેદાર સૌપ્રથમ હું તમને જ માનું છું. મને ખબર છે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો. મારી માટે તમારે ઘણી બધી લાગણી છે, પરંતુ એ લાગણી મારા માટે શું કામની, જે લાગણી પોતાની દીકરીને સારી જિંદગી ના આપી શકે. અને તમારી એ લાગણી શું કામની કે જે પોતાની દીકરીને નર્ક સમાન દુઃખ ભોગવવા માટે લાચાર કરે. અને લાગણી શું કામની જે પોતાની દીકરીના સપના તેના પગ નીચે કચડી નાખે. પછી એણે તેના સાસરિયાને કહ્યું કે તમે તો મને વહુ નહીં પણ ઘરની કામવાળી સમજતા હતા. હું પણ એક માણસ છું, મને પણ દુઃખ થાય છે. તમને તેનો ખ્યાલ જ ન આવ્યો, પરંતુ તમને તમારા કામથી જ મતલબ હતો. આજે જે મારી સાથે થયું છે તે તમારી દીકરી સાથે થયું હોત તો. અને તેણે મિતને કહ્યું કે હવે તું તમારી સાથે નહીં રહી શકું. કેમ તેમ હવે કેમ કે તમે એક સારા પતિ નથી અને હું તમને અત્યારે છૂટાછેડા પણ નહીં આપું. કેમ કે જો તો હું તમને છૂટાછેડા આપી દઈશ તો જેમ આજે તમે મારી જિંદગી બગાડી છે તેમ તમે બીજી છોકરીની પણ જિંદગી બગાડી શકો છો. આથી તમારે મને ભરણ પોષણ આપવું પડશે. આટલું બોલીને કોમલે એક મહિલા સંસ્થા એટલે કે મહિલાઓને ફોન કરીને ત્યાં બોલાવી લીધી અને હવે તે મહિલા સંસ્થામાં રહેવા માટે ચાલી ગઈ. હવે આજે 7 વર્ષ પછી મુંબઈનું એક વિશાળ એરપોર્ટ છે અને ત્યાં હેડ ઓફિસમાં બેસીને એક સુંદર યુવતી યાત્રીઓ માટે એનાઉન્સમેન્ટ કરી રહી હતી અને તે હતી આપણી કોમલ. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે દરેક ગ્રુપમાં શેર કરવાની જવાબદારી તમારી છે. અને આવી જ કહાની સાંભળવા માટે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવા કહાની સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અચૂક લખજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.